નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે સુરત શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા નિલેશ કુંભાણી એવું અલ્ટિમેટમ આપતા હતા કે મને 24 કલાક ફોન કરજો, હું ગમે ત્યારે તમારો ફોન રિસીવ કરીશ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તમે 6 વાગ્યા પછી ફોન કરો અથવા 7 વાગ્યા પછી ફોન કરો તો કદાચ તમારો ફોન ના ઉપડે, કારણ કે એ લોકો 7 વાગ્યા પછી વ્યસ્ત હોય। આવી ફાંકા ફોજદારી કરનાર નિલેશ કુંભાણી આજે એમનું ફોર્મ રદ થયું છે। હું ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગુ છું કે જે રીતે તમે ફોર્મની અંદર કંઈક સેટિંગો કર્યા, એમના ટેકેદારોને કંઈક તમે જે કાંઈ લોભ લાલચ આપ્યું હોય, એમનું અપહરણ કર્યું હોય, એમને કદાચ ધમકી આપી હોય, પ્રેશરાઇઝ કર્યા હોય, ગમે તે કર્યું હોય, પણ જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી ભારતીય જનતા પાર્ટીની અંદર અને અંધભક્તો ગોબર ભક્તોની અંદર જે ખુશીની લહેર છે, એ ખુશીની લહેર તમારા માટે કોઈ માયને નથી રાખતી, કારણ કે ડરપોક નામર્દ નપુંસક જેવી સરકારના તમે અંધભક્તો છો। તમને શું લાગે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બિનહરીફ જીતી ગયો એટલે ખુશીની લહેર આવી ગઈ તમારામાં? અરે તમને 26 માંથી 26 લાવવામાં ફાફા પડી જાય એમ હતા, એટલા માટે તમે ઉમેદવારોના ફોર્મની અંદર ગોબાજાળી કરીને એમના ફોર્મો રદ કરાવ્યા, એમના ઠેકેદારોના અપહરણ કરાવ્યા કે ગાયબ કર્યા કે જે કર્યું તે। વિપક્ષના જે ઉમેદવારો હતા એમના ઉપર તમે જે કંઈ કર્યું, એમના ફોર્મ રદ થયાની સાથે જ તમારી અંદર જો ખુશીની લહેર હોય તો તમે એવું નહીં માનતા કે અમે 26 માંથી 26 સીટ જીતીને બતાવશું। વિચાર કરો તમે, આ તાનાશાહી કહેવાય, આ હિટલરશાહી કહેવાય, આ લોકશાહીનું પતન છે દોસ્તો। જે રીતે ભાવનગરની અંદર ઉમેશ મકવાણાના ફોર્મની અંદર પણ ઘણી બધી અડચણો આવી હતી। વિચાર તો કરો તમે, ભારતીય જનતા પાર્ટીના મંત્રી પરસોત્તમ રૂપાલા એમના ફોર્મ ભરવા ગયા ત્યારે એમના ફોર્મની અંદર તો કહેવાય છે કે 30 કે 32 ભૂલો હતી, ત્યારે એમના વિરુદ્ધ પણ ફરિયાદ લખાઈ છે। જોઈએ હવે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે એમને તો કશું થવાનું નથી, પણ એટલું હું ચોક્કસથી કહીશ કે આ તાનાશાહીની હદ થઈ ગઈ। જાગો જાગો, નહીતર હવે ગુલામી સિવાય તમારી પાસે કોઈ રસ્તો છે નહીં। આ તો નવું આવ્યું એકદમ। લ્યો, ઉમેદવારોને ન ખરીદી શક્યા તો સીધા ઠેકેદારોને ગાયબ કરવા માંડ્યા, ઠેકેદારોને ખરીદી લીધા। શરમ આવી જોઈએ તમને લોકોને, અને એના કરતા વધારે શરમ આ અંધભક્તોને આવી જોઈએ, ગોબર ભક્તોને આવી જોઈએ કે તમે કેવી પાર્ટીને સપોર્ટ કરો છો, જે આવનારા સમયમાં તમારા બાળકોના ભવિષ્યનો કાળ બનીને બેસશે। તમે શું માનો છો 2024 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ તો તમારા બધાના બાળકોના ભવિષ્ય ઉજળા થઈ જશે, એવું માનો છો તમે? કોઈ પણ સંજોગે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ એટલે યાદ કરજો દોસ્તો મને તમે, કે તમારા બાળકોના ભવિષ્ય કેવા અંધકારમાં ધકેલાઈ જશે। નહીં શિક્ષણની વાત થાય, નહીં સ્વાસ્થ્યની વાત થાય, નહીં સારી સુવિધાઓની વાત થાય, બસ વાતો થશે તો ફક્ત હિન્દુ મુસ્લિમની, ધર્મના નામની, અને એ માટે તો તમે બધા માહિર છો। સ્વાસ્થ્યની કોઈને પડી નથી, સારા આરોગ્યની પડી નથી, શિક્ષણની પડી નથી, સારી યુનિવર્સિટીઓ, કોલેજો, 10-10 વર્ષના શાસનની અંદર એક સારી સરકારી સ્કૂલ નથી બનાવી શક્યા। આ લોકો કઈ રીતે બણગાઓ ફૂંકે છે કે અમે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માંગીએ છીએ। વિશ્વગુરુ બનાવતા બનાવતાની સાથે મને તો એવું લાગે છે કે તમે ભારત દેશને વિશ્વગુરુ નહીં પણ ભારત દેશનું પૂરું કરી નાખ્યું, અને એમાં પણ સૌથી મોટો સિંહ ફાળો આ અંધભક્તોનો છે। હજુ પણ જાગૃત નથી બનવાના આ લોકો, હજુ પણ જાગૃત નથી બનવાના। એટલે અમને તો ક્યારેક ક્યારેક મનમાં એવું થાય છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ 24માં બનવી પડે, જેથી કરીને જે મોંઘવારીઓ વધવાની છે, અમને તો અત્યારથી અણસાર દેખાઈ ગયા છે
કે મોંઘવારી વધવાની છે. અંધભક્તો, ગોબર ભક્તો, તમે આ મોંઘવારીનો સામનો કરવા માટે તૈયાર રહેજો. જે રીતે મોંઘવારી ફાટી નીકળવાની છે, તાનાશાહી, હિટલરશાહી, રાજાશાહી જેવું આવી જવાનું છે. પછી આમ જનતાનું તો જે થવાનું છે એ થવાનું છે, પણ તમે બધા ક્યાં જશો? તમારી પાસે એવું કાંઈ અંધભક્ત કાર્ડ તો છે નહીં કે તમે પેટ્રોલ લેવા જાઓ અને બતાવો કે હું મોદીનો અંધભક્ત છું, એટલે તમને લોકોને 50 રૂપિયામાં મળે અને આમ જનતાને 100 રૂપિયામાં મળે. અંધભક્તાણીઓ પાસે એવું કઈ કાર્ડ નથી કે સિલિન્ડર ઘરે આવ્યું હોય ને અંધભક્તાણી એમ કે હું મોદીની ભક્તાણી છું, એટલે એમને ગેસનો બાટલો 400 રૂપિયામાં મળે અને સામાન્ય લોકોને 800 રૂપિયામાં મળે. મોંઘવારીનો માર તમામ જનતાને સહન કરવાનો છે, એટલું યાદ રાખજો. તમે પણ બચી નહીં શકો, તમે પણ બચી નહીં શકો. એટલે હું હજુ પણ કહેવા માંગુ છું કે સમય છે સુધરવો હોય તો સુધરી જજો, નહીતર મોંઘવારીનો સામનો કરવા માટે તૈયાર રહેજો. કારણ કે 2024 આ કદાચ ભારત દેશની છેલ્લી ચૂંટણી હોઈ શકે. જો આ તાનાશાહી સરકારે જે રીતે વાત કરી છે કે અબકી બાર 400 કે પાર, 407 સીટ આવી ગઈ, તો ગુલામી કરવા માટે તૈયાર રહેજો તમે.